હુમલાનો વિડીયો જાહેર કરાયો છે। ભારતીય સેનાએ આ વિડીયો જાહેર કર્યો છે। ભારતીય સેના ફક્ત ભારત તરફથી થયેલી કાર્યવાહીના સબૂત નથી આપતી, પરંતુ પાકિસ્તાને કયા પ્રકારની નાપાક હરકતો કરી છે તેના પણ આપણે સાબિતી આપી રહ્યા છે। પાકિસ્તાનના ડ્રોન ઉડાવી દીધા હતા ભારતીય સેનાએ, એટલે કે તેને ધ્વસ્ત કરી દીધા હતા। તે વિડીયો પણ સામે આવ્યા છે। ભારતીય સેનાએ જાહેર કર્યો છે આ વિડીયો। પાકિસ્તાની ડ્રોનના ધુમાડા કાઢી નાખ્યા છે। ડ્રોન હુમલાને નિષ્ફળ કર્યો છે। યુદ્ધ વિરામ ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ હવે મળશે, કારણ કે આખી રાત તો મળ્યો જ છે, પરંતુ હજુ પણ જો સીઝ ફાયરનું સતત ઉલ્લંઘન થતું રહ્યું તો કંઈક આ રીતે તેનો જવાબ મળશે। કારણ કે આ પહેલા પણ એ સબૂત આપ્યા હતા કે પાકિસ્તાનની ધરતી પર જઈને અને 100 કિલોમીટર અંદર જઈને, બોર્ડરની 100 કિલોમીટર અંદર જઈને જે રીતે આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા હતા અને આકાશમાંથી ઇઝરાયેલી સ્ટાઇલથી જે રીતે તે બંકરો હોય અને આ સાથે જે તેમના જે શેલ્ટર હતા, અડ્ડાઓ હતા આતંકીઓના, તે નાબૂદ કર્યા હતા, તેના આપ્યા હતા સબૂત। અને ફરી એક વખત જે પાકિસ્તાનના ડ્રોન છે તેને પણ ઉડાવી દીધા છે ભારતીય સેનાએ, ને તેના આ સબૂત છે। જોઈ લે પાકિસ્તાન, જો હજુ પણ એ ન સુધર્યું તો હજુ શું થઈ શકે છે, કદાચ પાકિસ્તાને વિચાર્યું પણ નહીં હોય। સંધ્યા, પાકિસ્તાન પાસે અત્યારે પણ સમય છે, બધું જ બરબાદ થઈ જાય તેની પહેલા તેને સમજી લેવું જોઈએ, ઘૂંટણીએ પડી જવું જોઈએ અને કાન પકડીને માફી માંગી લેવી જોઈએ। ભારત સામે શરણાગતિ તેને સ્વીકારી લેવી જોઈએ, કારણ કે ભારત જે પ્રકારે જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને સામે તે વિડીયો પણ જાહેર કરે છે, સબૂત પણ બતાવે છે કે અમે આવું કર્યું છે, અમે ફક્ત કહેતા નથી, અમે કરીને બતાવી રહ્યા છીએ અને તેના સબૂત છે તે પણ જાહેર કરી રહ્યા છે। યુદ્ધ વિરામનું જે વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાન તરફથી, પરંતુ ભારત છે તે પણ સતત તૈયાર છે અને તે પણ જવાબ આપી રહ્યું છે। સંધ્યા, તો રક્ષા વિશેષજ્ઞ આપની સાથે જોડાઈ ગયા છે જયદેવભાઈ જોશી। જયદેવભાઈ, જય હિન્દ। અત્યારે ફક્ત ભારતીય સેનાનો હોંસલો બુલંદ રાખવાની જરૂર છે, જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી રહ્યો છે। જી ડેફિનેટલી, જય હિન્દ આપને અને આપની ચેનલના માધ્યમથી સર્વ દર્શકોને, બધા દેશવાસીઓને। આપણે આજના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ યુદ્ધ જેવી સ્થિતિના ત્રીજા દિવસે આપણે સૈન્યના શૌર્યને સલામ કરીએ, સાથોસાથ રાજકીય ઈચ્છા શક્તિ જે આ કરવા માટે એકદમ કટિબદ્ધ હોય તેવું દેખાઈ રહ્યું છે તેમને પણ આપણે આપણો સપોર્ટ આપીએ અને દરેક દેશવાસીઓ, આપણે સૌ નાગરિકો આપણો નાગરિક ધર્મ પાલન કરતા કરતા પાકિસ્તાનના જૂઠાણા, પાકિસ્તાન દ્વારા ફેલાવાતી રૂમર્સ, અફવાઓ એનાથી બચતા નાગરિક ધર્મ એ છે કે સૈન્યના આંખ અને કાન થઈને કામ કરીએ, વહીવટી તંત્ર દ્વારા અપાયેલા આદેશોનું પાલન કરીએ અને આપણે સૌ આપણો ધર્મ ભારતીયતા છે એ રીતે વર્તન કરીએ, એ આપણા સૌના હિતમાં અને અત્યારનો આજનો ઇમોશન આ જ હોઈ શકે। જી જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે સતત અપડેટ આવી રહ્યું છે। ભારતના એક્શનથી પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, સેનાથી ન ચાલતા આતંકીઓના સહારે પાકિસ્તાન છે અને સેનાએ કંઈ ન ઉખાડતા હવે આતંકીઓના સહારે પાકિસ્તાન આવી ગયું છે। હાફિઝ સઈદને જેલ મુક્ત કરવાની તૈયારીમાં પાકિસ્તાન છે, લશ્કરે તૈયબાના વડાને જેલ મુક્ત કરવાની તૈયારીમાં છે, આતંકી સંગઠનોને ખુલ્લી છૂટ આપવાની તૈયારીમાં આ પાકિસ્તાન છે, જે આપણને પહેલા જ અંદેશો હતો કે આ પાકિસ્તાન કંઈ કરી શકે તેમ નથી, તેની સેના કંઈ કરી શકે તેમ નથી અને માટે જ તેઓ કોના સહારે છે તો આતંકીઓના સહારે છે। અને આ જે ખબર અત્યારે આવી રહી છે એ તેની સાબિતી પણ છે। જયદેવભાઈ, ડેફિનેટલી ગઈકાલની રાત બહુ જ ઇવેન્ટફુલ રાત હતી અને ગઈકાલની રાત અને બનેલા ઇવેન્ટ્સને આપણે આપણા દર્શકો સુધી જો પહોંચાડવા હોઈએ તો આખી આ કહાનીને એમાં સમરાઇઝ કરી શકાય કે ગઈકાલે મોડી સાંજથી પાકિસ્તાને દુસ્સાહસ કરવાનું શરૂ કર્યું, જેમાં જમ્મુ કાશ્મીરથી નીચે બધા રાજ્યોને ટચ કરતા ગુજરાત રાજ્ય સુધી હવાઈ હુમલા, ડ્રોન્સ અથવા બીજી કોઈ મિસાઇલ અથવા બીજા કોઈ પ્રોજેક્ટાઇલ દ્વારા કરવામાં આવ્યા। આ દુસ્સાહસ એટલા માટે હતું કે આ હથિયાર ટાંચું હતું, મજબૂત નહોતું, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સામે અને ભારતના રિટર્ન વાર સામે ઉભું રહી શકે તેમ નહોતું, આ પહેલું। બીજું, ભારતે આનો બદલો આપતા ફરી પાછું એકવાર રિસ્ટ્રેન્ટ અને સંયમ દાખવતા નાગરિક વિસ્તારોને બદલે પાકિસ્તાનના લગભગ દરેક પ્રોમિનન્ટ મિલિટરી અને વહીવટી શાસકીય એવા બિલ્ડિંગ્સ કે જ્યાંથી પાકિસ્તાની સૈન્ય શાસનના સૂત્રો જોડાયેલા હતા ત્યાં જ એટેક માત્ર કર્યો। ત્રીજી વાત જે બહુ મોટી બની એ લાઇન ઓફ કંટ્રોલ, જમ્મુ કાશ્મીર વાળા વિસ્તારના કેટલાય નાગરિક વિસ્તારોમાં પણ માનવતાને
એટેક કરતા પાકિસ્તાને હુમલા કર્યા છે, તેનો જવાબ પણ આપણે દીધો છે. બટ ગઈકાલની રાત પાકિસ્તાનના ટાંચા અને ટૂંકા હથિયારોની સામે ભારતીય સૈન્યના પ્રબળ રિસ્પોન્સની કહાની કહી ગઈ. જે રીતે આપણે રોકી રહી છું પરંતુ જે રીતે આતંકવાદીઓને જેલ મુક્ત કરીને તે કઈ લડાઈ લડશે, કેવી લડાઈ લડશે, આ એક સવાલ નથી થતો? જી ચોક્કસપણે આ સવાલ આપણને થઈ શકે, કોઈ પણ એવા દેશના નાગરિકને આ સવાલ થઈ શકે જ્યાં ચૂંટાયેલી સરકાર હોય અને સૈન્ય જે છે એ સરકારનું કામ કરતું હોય. પણ આ પાકિસ્તાન છે, અહીંયા એક તેજાબી કોકટેલ છે સંધ્યાજી. એ તેજાબી કોકટેલ જે છે એ છે ત્યાંના કેટલાક મતાંધ રેડિકલાઇઝડ લોકોનું, જે યુવાનોને બ્રેઇન વોશ કરે છે અને કહેવાતા ધર્માંધ એવા ગુરુઓ બનીને બેઠા છે. બીજું છે ત્યાંનું ISI, ત્યાંનું ગુપ્તચર તંત્ર, ત્યાંનું જે તોફાની ષડયંત્રકારી સંસ્થા, અને ત્રીજું છે આર્મી. આ ત્રણેય લોકો અલગ અલગ સમયે અલગ અલગ રોલ અદા કરતા હોય છે. સૈન્ય જ્યારે જમીન ઉપર આવે ત્યારે માત્ર ડંફાસ મારતું હોય તેવું સ્પષ્ટ થઈ જાય છે. આગળ વાત કરી શકાય સંધ્યા જેના ઉપર બલુચિસ્તાન લિબરેશન આર્મી જેવી આર્મી સામે પણ એક ટ્રેન હાઈજેક થાય ત્યારે પાકિસ્તાન સૈન્ય ખાસું કશું કરી શકતું હોતું નથી. ત્યારે આ આતંકીઓને જેલ મુક્ત કરીને, યુવાનોને બ્રેઇન વોશ કરીને જે હંમેશાથી કરવા રહ્યા છે એ લોકો, એ પ્રકારની પ્રોક્સી વોર કહેવાતી આ પ્રકારની એક ધર્માંધ લડાઈ શરૂ કરવાનું કામ એ એમના આશયમાંનું એક હોઈ શકે સંધ્યાજી. બિલકુલ, એટલે જયદેવભાઈ આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પાકિસ્તાનની સેના ભારતનો મુકાબલો કરી શકે તેમ નથી. ત્યાંની જે સરકાર છે સ્ટ્રેટેજિકલી મૂવમેન્ટ જે થવી જોઈએ એ, એટલે કે એક હોય ને ઈચ્છા શક્તિ હોય, વિચાર શક્તિના આધારે, કૂટનીતિના આધારે, રણનીતિના આધારે પણ જો કોઈની સામે લડવાનું હોય તો એ લડી શકે તેમ નથી. એ વાત અહીંયા સાબિત થઈ ગઈ. અને ફરી એક વખત તેઓએ આતંકનો સહારો લેવો પડ્યો છે. આતંક સિવાય તેમની પાસે કોઈ ઉપાય જ નથી. યસ, ડેફિનેટલી નહીં, પણ થોડો ઉપાય છે સંધ્યાજી. આપણે એમ કહીએ તો, ને આ અત્યારે જે આખા ભારતમાં ગૌરવનું અને ગર્વનું અને વિજયનો માહોલ છે, તો આપણે જરા હળવી એ વાત પણ કરીએ. પણ એકદમ સાચી વાત છે, હળવાશમાં કહીએ છીએ, અને એ છે કે તેમની પાસે આંસુઓનો સહારો છે સંધ્યાજી. તેમની પાસે વિક્ટિમ કાર્ડ પ્લે કરવાનો સહારો છે. તેમના સંસદ ભગવાનની દુહાઈ દેતા બચાવો અને પ્રે કરો અમારા સૈન્ય માટે, રોવાનો સહારો છે. યસ, એક્ઝેક્ટલી. એક અને બીજું, વિદેશોમાં યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં એ જ પાકિસ્તાન જે અત્યારથી, હું ગણતરીના દિવસો નહીં કહું કારણ કે કદાચ 100 કલાકથી ઓછો સમય ગયો છે, ત્યારે ડંફાસો મારવી, ભારત સામે યુદ્ધ છેડવું, ખૂનની નદીઓ વહાવવાની જેણે વાત કરી હોય તે આ 100 થી ઓછા કલાકોની અંદર આ પ્રકારે જો હવે જઈને વિક્ટિમ કાર્ડ પ્લે કરે કે અમને બચાવો, મધ્યસ્થી કરાવો, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ જોવો ભારત શું કરી રહ્યું છે, તો આવું દોગલાપણાનું અને કન્વીનિયન્ટલી થૂકેલું ચાટી લેવાનો પણ ઓપ્શન પાકિસ્તાન પાસે ખરો. પરંતુ યુએસ થી જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમે પાકિસ્તાનને મદદ નહીં કરીએ, શું આ સ્ટેટમેન્ટને આપણે કઈ રીતે લઈ શકીએ? કારણ કે આપના જે અનુભવો છે ભૂતકાળમાં, જો આ પ્રકારના જે યુએસ તરફથી કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આવતા હોય છે કોઈ દેશ પ્રત્યે, અને ખાસ કરીને આતંકવાદ મુદ્દે, તો અમેરિકા પણ કહી રહ્યું છે કે અમે પાકિસ્તાનને મદદ નહીં કરીએ, અમે ભારત સાથે છીએ. આને કઈ રીતે લેવું જોઈએ? બહુ જ શરૂઆતમાં સ્ટેન્ડ અમેરિકાએ ક્લિયર કરી દીધું. નહીં તો અમેરિકા, જે જૂનું અમેરિકા 1900 જે જૂનું અમેરિકા 1971 સુધીનું જે અમેરિકા છે, એ અમેરિકા તો ખુલીને પાકિસ્તાનનું સમર્થન કરતું હતું. 99ની લડાઈ વાળું કે પછી જે આપણે અણુ પરીક્ષણ કર્યા ત્યારનું અમેરિકા હતું, એ તો દોગલી નીતિ રાખતું હતું અને પોતાનો સગવડની રીતે ક્યારેક પાકિસ્તાન, ક્યારેક ચીન, ક્યારેક પાકિસ્તાન, ક્યારેક ભારતની મદદ કરતું હતું. તો આ પ્રકારનું પાકિસ્તાન ને મદદ કરતું અમેરિકા એક સમયનું, કે પછી ન્યુટ્રલ રહેતું અમેરિકા, એ અમેરિકા અત્યારે શરૂઆતથી જ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને ભારત તરફી કરે, એ બહુ મોટી વાત છે.
જી, પરંતુ લોકોના મનમાં ઘણા બધા સવાલ છે કે જ્યારે આ એક વોર શરૂ થઈ ચૂકી છે તો ક્યાં સુધી આ વોર ચાલશે? જો કે ભારત ઉપર કોઈ શંકા નથી, કારણ કે ભારતીય સેના ઉપર કોઈ શંકા નથી. જે રીતે ઘરમાં ઘૂસીને 100 કિલોમીટર અંદર, બોર્ડરથી 100 કિલોમીટર અંદર જઈને આતંકીઓનો જે સફાયો કર્યો છે ભારતીય સેનાએ, તેનાથી કોઈ શંકા નથી. પરંતુ શંકા છે પાકિસ્તાન ઉપર કે ક્યાં સુધી ટકી શકશે આ રીતે વોરમાં. તેની પાસે ખાવાના ફાંફા છે. IMF એ ભંડોળ આજે આપશે કે નહીં, કારણ કે આજે એક મીટિંગ પણ છે. એટલે જે લોનની આશા રાખીને બેઠું છે ભીખ મંગુ પાકિસ્તાન, એ મળશે કે નહીં તેને લઈને શંકા છે. ખાવા પીવાના ફાંફા પહેલેથી પાકિસ્તાનને છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ભારતનો મુકાબલો કરી શકે તેમ નથી. તો ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો પાકિસ્તાને પણ કરવો પડી શકે છે? આ પ્રકાર પાકિસ્તાને ત્યાં સુધી સામનો કરવો પડશે જ્યાં સુધી પાકિસ્તાન ખોખલી રીતે તેના નાગરિકોને એ દેખાડવાનો, દંભ કરવાનો પ્રયત્ન કરશે કે અમે ભારત સાથે યુદ્ધે ચડ્યા છીએ અને ભારતની સામે યુદ્ધ લડી રહ્યા છીએ. જે આપણે કહ્યું કે પાકિસ્તાનના સૈન્યનો ભારતના સૈન્ય સામે કોઈ જોડ નથી, એ કમ્પેરિઝન જ ના થઈ શકે, એ સૌ જાણે છે. પાકિસ્તાન સૈન્ય પણ જાણે છે. પણ જે સપનાઓમાં ત્યાંના નાગરિકોને પાકિસ્તાનને રાખ્યા છે, નેતાઓએ ડંફાસો મારી છે, સૈન્યએ મોટી મોટી વાતો કરી છે, એ બધું કરવાને માટે અને એને જનતા સુધી પહોંચાડવા માટે જેના નામે, કાશ્મીરિયતના નામે, જે ભારતને ખતમ કરવાના, અલગાવવાદના, પ્રોક્સી વોરના નામે એ લોકોએ પોતાના ખિસ્સાઓ ભર્યા છે, તો કંઈક કર્યું એવું દેખાડવું પડે સંધ્યાજી, જેને આપણે એમ કહી શકીએ પ્લેઇંગ ટુ ધ ગેલેરી, કે દર્શક દીર્ઘાને દેખાડવા માટે. એક છેલ્લો સવાલ આપને કરી રહી છું, કારણ કે એ બહુ જ મહત્વનો સવાલ છે કે સિવિલિયન્સ તરીકે ભારતીયોએ આ સમયે શું ધ્યાન રાખવું જોઈએ? સેનાને મદદ તો કરવાની છે, પરંતુ અને જે વાત અથવા તો જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તેને માનવાનું છે. એક જ લાઈનમાં વાત કરવી હોય તો કઈ રીતે આપણે સાથ આપી શકીએ સિવિલિયન્સ? આપના મારફત અને ન્યૂઝ 18ના મારફતથી દરેક નાગરિકોને નાગરિક ધર્મ નિભાવવાની આપણે ફરજ કરીએ, જેમાં અફવાથી બચવાનું છે, સૈન્ય પર ભરોસો રાખવાનો છે, અને જ્યારે ક્યારે પણ કોઈ પણ વહીવટી તંત્રનો આદેશ આવે તો તેનું અક્ષરશઃ પાલન કરવાનું છે. આ કોઈ નામનો અદ્રશ્ય દુશ્મન નથી. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જયદેવભાઈ, જેઓ સેનામાં સર્વ પણ કરી ચૂક્યા છે, આ સાથે જ વિશેષજ્ઞ જે અત્યારની જે હાલની પરિસ્થિતિ છે તેના વિશે તેઓએ વાતચીત આપણી સાથે કરી છે. અને પંજાબના ભટિંડાના ખેતરમાં બોમ્બ જેવી વસ્તુ મળી આવી છે. તુંગવાલી નજીક રાત્રે બોમ્બ જેવી વસ્તુ મળી આવી છે. ખેતરમાં રહેલા એક ઘરને પણ નુકસાન થયું છે. શેડ તૂટી ગયો અને જમીનમાં મોટો ખાડો પડી ગયો છે. અને સાબિતી છે કે પાકિસ્તાન તરફથી જે રીતે આ રીતે બોમ્બ ગોળો કરવામાં આવી રહ્યો છે, ખેતરમાંથી મળી આવી છે આ વસ્તુ, બોમ્બ જેવી આ વસ્તુ છે જે તૂટી ગયેલી છે. અને તૂટેલી વસ્તુ પણ એ સાબિતી આપી રહી છે કે ભારતીય સેનાએ કઈ રીતે તેનો જવાબ આપ્યો છે. એટલે કે એ વ્યક્તિ ઉપર પડે અથવા તો વ્યક્તિને નુકસાન પહોંચાડે, ભારતના કોઈ નાગરિકને નુકસાન પહોંચાડે, એ પહેલા જ તેને તોડી પાડવામાં આવ્યું છે. અને આ એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ભટિંડાથી આ દ્રશ્યો આવી રહ્યા છે. ખેતરમાં આ બોમ્બ જેવી મોટી, જાણે કે બોમ્બ જેવી આ વસ્તુ છે જે તૂટેલી વસ્તુ છે. એક ઘરને જરૂર થોડું નુકસાન પહોંચ્યું છે, પરંતુ ખેતરમાં આ બોમ્બ પડ્યો હતો. તો પાકિસ્તાન જે રીતે ડ્રોનથી હુમલા કરી રહ્યું છે તેને જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે. અને હવે આપણે સમજાવીશું કે કઈ રીતે ભારત પણ એ સબૂત આપી રહ્યું છે. આપ જોઈ શકો છો કે પાકિસ્તાનથી જે ડ્રોન ઉડી રહ્યા છે અને ભારતની જે સેના છે એને હવામાં જ તેને ધ્વસ્ત કરી રહ્યું છે, અને એના સબૂત છે. અહીંયા પોઈન્ટ જો કે આપ એટલો ક્લિયર આપને નહીં દેખાય આ વિડીયો, કારણ કે રાતના સમયનો આ વિડીયો છે અને તે આપ જોઈ શકો છો. ફરીથી એ વિડીયો હું આપને બતાવીશ અને આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે પાકિસ્તાન તરફથી હવામાં જ એ ડ્રોન ઉડાડવામાં આવ્યું ને ત્યારબાદ અહીંયા જ આ જોઈ શકો છો આ ડ્રોન આવ્યું અને ભારતીય સેના તરફથી પણ જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં જ તેને તોડી પડાયું છે. આ ઝાંખો આપને આ વિડીયો દેખાશે. કોઈક બ્લેક કલરની એક વસ્તુ આપને દેખાશે, આપ જોઈ શકો છો. અહીંયાથી આ ગોળો આવી રહ્યો છે, એ ડ્રોન છે અને તેને હવામાં જ નાબૂદ કરી દેવામાં આવ્યું છે. એટલે આ વસ્તુ અહીંયા સાબિત થઈ રહી છે કે ભારતીય સેના કેટલી ચાકચોબંધ છે. એ રાતના અંધારામાં પણ પાકિસ્તાન તરફથી
જે ડ્રોન હુમલા થઈ રહ્યા છે તેને તે હવામાં જ આ ધ્વસ્ત કરી રહી છે. જોઈ શકો છો. આ ફરી એક વખત એ દ્રશ્યો અમે આપને બતાવીશું. સતત એટલા માટે અમે બતાવી રહ્યા છે કે પાકિસ્તાન હંમેશા આપણી પાસેથી સબૂત માંગે છે. અરે ભાઈ, તું કોણ છે સબૂત માંગનાર? અમે બધા સબૂત અમારી પાસે રાખ્યા છે. હવે અમે તને એ રડવાનો, મગરમચ્છના આંસુ વહેવડાવવાનો અમે મોકો નહીં આપ્યા. જોઈ લે, પાકિસ્તાને પણ જોવું જોઈએ કે એના ડ્રોન કઈ રીતે ઉડી રહ્યા છે અને ભારત તરફથી કઈ રીતે આ કાર્યવાહી થઈ રહી છે. આ ડ્રોન અને ધ્વસ્ત થઈ ગયો, એકદમ આ બ્લાસ્ટ થઈ જાય છે ને ત્યારબાદ કાળા કલરનો ધુમાડો અહીંયા જોવા મળી રહ્યો છે. અને એ જ સાબિતી છે કે ભારતે પાકિસ્તાનના ડ્રોન હવામાં જ ધ્વસ્ત કરી દીધા છે. આ જે કાળો એકદમ કલર આપણે દેખાઈ રહ્યો છે, બ્લાસ્ટનો કલર છે કે એને તોડી પાડવામાં આવ્યો ને ત્યારબાદ એ ધ્વસ્ત થઈ ગયું છે. પાકિસ્તાને અહીંયાથી એક વાત શીખી લેવી જોઈએ અને સમજી પણ લેવી જોઈએ કે હવે તારા મગરમચ્છના આંસુ નહીં ચાલે. ગમે તેટલા તું ભારત પાસેથી સબૂત માંગીશ, અમે તમામ સબૂતો આપીશું. કારણ કે પાકિસ્તાનની આદત છે કે ભારતે એની જાતે કર્યું છે, ભારત પોતાની ધરતી પર કરી રહ્યું છે, પોતે જ ઉડાવી રહ્યું છે અને પોતે જ કરી રહ્યું છે. આ પ્રકારના તેના જે કહેવાય ને કે છટકબારી છે એ શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ છટકબારી આ વખતે નહીં ચાલે. પાકિસ્તાને સમજી લેવું જોઈએ કે જો એ છટકબારીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો જોઈ લો, અમારી પાસે તેના સબૂત છે. કેટલા સબૂત આપીએ? આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કર્યા, એક સબૂત આપ્યો છે. જે 9 સ્પોટ પર એ હુમલો કરવામાં આવ્યો જવાબી કાર્યવાહીમાં. કારણ કે આતંકવાદને તો તમે પોષી રહ્યા છો, જે આતંકવાદને તમે પોષી રહ્યા છો એ અડ્ડાઓ અમે ધ્વસ્ત કર્યા અને એના એક સબૂત અમે આપ્યા. બોર્ડરથી 100 કિલોમીટર દૂર અંદર તમારી ધરતી પર જ અમે ધ્વસ્ત કર્યા અને તમને જવાબ આપ્યો છે. ને હજુ તમે કેટલા સબૂત માંગી રહ્યા છો? સ્થિતિનો તાગ મેળવવા માટે ઉરી જશે એલજી મનોજજી. પાકિસ્તાનના હુમલાને ભારતીય સેનાએ નાકામ કર્યો છે તો સ્થિતિનો તાગ મેળવવા માટે ઉરી જશે. કારણ કે મનોજ સિન્હા એલજી ઉરી જવાના છે. કારણ કે ઉરીમાં આપણે જોયું કે સતત આખી રાત જે